હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 3/1/2026. મિત્રો, જે રીતે આપણે જોઈએ છે કે આપણા જીવન ધોરણમાં પણ પેટર્ન બદલાય છે. ધારો કે મોબાઈલનું તમે જુઓ તો મોબાઈલના વર્ઝન એક અપડેટ થઈ જાય છે. એ રીતે આપણે આપણા ડ્રેસ જોઈએ તો ડ્રેસે અપડેટ થાય છે. એટલે દરેક વસ્તુનું હવે વર્ઝન બદલાઈ જાય છે. હવે ખેતીમાં પણ હવે આપણે વર્ઝન બદલવાની જરૂર છે. વર્ઝન હવે ખેતીમાં કઈ રીતે બદલવું તો ખેડૂતોને ઘણી મૂંઝવણો હોય છે કે આ ખેતી કરીએ તો નુકસાન પડે, આ ખેતીમાં નફો થાય. એટલે બધાને અસમંજસ હોય છે કે કઈ ખેતી કરવી. આપણે આજ સુધી ખેતી કરતા આવ્યા કપાસની, દિવેલાની, બીજા પાકોની, પણ આપણને કંઈ વળતર મળતું નથી. હવે ખેડૂતોમાં પણ જોઈએ આપણે દિવસે તો પોતે R&D કરતા થઈ ગયા છે કે ભાઈ હવે કઈ વસ્તુ વાવીએ તો એમાં આપણને વધારે પ્રોફિટ મળે અને ખર્ચ ઓછો થાય. હવે હું અત્યારે જેઠીપુરા ગામમાં છું. જેઠીપુરા ગામમાં અમારા ભાઈ છે મંજુરભાઈ, એમને ગયા વર્ષે લસણ વાવ્યું હતું. હવે લસણ જોઈએ તો આપણે સૌરાષ્ટ્રનો પાક છે. આપણા ઈડર તાલુકામાં કદાચ મારી દૃષ્ટિએ જોવું તો પ્રથમ ખેડૂત કદાચ હશે આ મંજુરભાઈ. હવે ગયા વર્ષે તો એમને વાવ્યું હતું, ચાલુ વર્ષે પણ એમને લગભગ 19 એકર જેટલું લસણનું વાવેતર કરેલું છે. એટલે ખેડૂતોને આપણને વિડીયોથી ખબર પડે કે ભાઈ લસણ વાવવાથી કેટલો નફો, કેટલું નુકસાન, કેટલું ઉત્પાદન થાય છે, શું મૂંઝવણો આવું છે એ ખબર પડે. નવા વર્ષમાં કોઈને વાવવું હોય તો એ વાવી શકે. એના કારણે મારા ગામમાં જ વાવેલું હતું. તો મારા ગામમાં જ ખેતરમાં આવીને અમે મંજુરભાઈના આજે આ વિડીયો ઉતારવા જઈ રહ્યા છે. આપણે મંજુરભાઈને પૂછીએ કે ગયા વર્ષે એમને જે લસણ વાવ્યું હતું એ કેટલા એકરમાં વાવ્યું હતું અને એમાંથી કેટલું ઉત્પાદન થયું હતું, કેટલો ખર્ચ થયો હતો અને કેટલો નફો થયો હતો, એ આપણે એમની જોડેથી છણાવટ કરીએ. મંજુરભાઈ, ગયા વર્ષે આપણે કેટલું લસણ વાવ્યું હતું? ગયા વર્ષે હું 2.5 એકરમાં વાવ્યું હતું. આમ 3 એકરની ગણતરી હતી. બરાબર. પણ જે રીતે પહેરવાનું હતું એ રીતે પહેરવાનું નહોતું, એટલે આપણે 2.5 એકરનું વાવેતર કહેવાય. 2.5 એકરનું કમ્પ્લીટ વાવેતર હતું. 2.5 એકરમાં આપણો ખર્ચ કેટલો થયો હતો? 2.5 એકરમાં જે બિયારણ તો ગઈ સાલ બહુ ભાવ હતો, એટલે હું 2.5 એકરનું 1,20,000ની આજુબાજુનું બિયારણ લાવ્યો હતો, 3 એકરનું. બરાબર. પણ 2.5 એકરમાં આપણે પહેર્યું હતું. બરાબર. જે ખર્ચાની વાત કરીએ, બીજો ખર્ચો, બરાબર, તો ખાતર ને એ બધું છે 1 એકરમાં 10,000 થી 12,000 રૂપિયા ખર્ચો થાય છે. દવાનો 2 થી 3,000, કેમ કે આમાં સ્પ્રે બહુ દવાઓ ના આવતા નથી. આમાં થોડો ફંગીસાઇડ ને એક થ્રિપ્સની દવા વધારે મારવી પડે છે. મંજુરભાઈ, આપણે ટૂંકમાં ગણીએ તો એકર આપણે વાવીએ તો એકરમાં ખર્ચો કેટલો તમારા અંદાજે થાય? એમાં ખર્ચામાં તો બિયારણના હિસાબે ખર્ચો થાય. ગઈ સાલ જે મેં લીધું હતું 5100 રૂપિયા મણ લીધું હતું. આ વખતે ઓછા ભાવ છે. આ વખત 2500 રૂપિયા આપણે જે 50% થઈ ગયા લઈ ગયા મારી પાસેથી, એ હું 2500 રૂપિયા મણના ભાવે. બરાબર. એટલે એ રીતે ખર્ચો તો તમે બિયારણનો એક વખત તમારે કરવો પડે. બરાબર. પછી દર વર્ષે પોતાનું બિયારણ થઈ જાય, પછી વાંધો આવે. અને આવક કેટલી થાય એકરની? હવે મારા ગઈ સાલ તો 400 મણ ટોટલ 2.5 એકરનું આપણે વાવેતર હતું. એમાંથી 400 મણ મારા પ્રોડક્શન બેઠું હતું. અને પૈસામાં કન્વર્ટ કરીએ તો? પૈસામાં કન્વર્ટ કરીએ તો હું પોતાને આ વખત હું 19 એકરમાં પોતાનું વાવેતર કર્યું ને બીજું જે વેચ્યું ને એ બધું કરીને તો 6 લાખનું મારા પ્રોડક્શન બેઠું. 6 લાખનું પ્રોડક્શન. આ વખત ભાવમાં પણ એકદમ ઓછા ભાવ હતા. જે નોર્મલ ભાવ કહેવાય એ ભાવમાં આપણે વેચ્યું. એ પ્રમાણે ઘરનું બિયારણમાં આપણે 1000 રૂપિયાના ભાવે જ ગણ્યું 19 એકરનું. બરાબર. ને બીજું જે વેચ્યું ને એ બધું કરીએ તો એમાં ટોટલ કહો ને 6 લાખ રૂપિયા જેવું આપણું પ્રોડક્શન બેઠું. બરાબર. 2.5 થી 3. બરાબર. ખેડૂત મિત્રો, જો મંજુરભાઈને જે ચર્ચા થઈ એનું તમને એકરનું જો હું બાયફર્કેશન કરાવું ને તો એમને પૂછ્યું એ પ્રમાણે એકરનો 50,000નો ખર્ચો આવે. જો બિયારણ મોંઘું થાય તો એનાથી 5-10,000 વધી જાય. એટલે એટલું થાય ને ઉત્પાદન તમારું 2 થી 2.5 સારો ખેડૂત હોય તો 2.5 લાખ પણ લઈ શકે 1 એકરનું. પણ આટલા વકડા તમને 2.5 લાખ આપણે 2 લાખ સમજીએ, એમાંની 50,000 માઇનસ કરીએ તો શિયાળુના સમયગાળામાં આપણને એકરમાંની અંદાજે 1.5 થી 2 લાખનો નફો મળે એમના ગયા વર્ષના પ્રમાણે. હવે આ વર્ષે એમને 19 એકરમાં વાવેલું છે અને પોતાનું જ બિયારણ વાપર્યું, એટલે આ વર્ષે એમને બિયારણનો ખર્ચ થયો નથી. હવે આમાં ફક્ત જો વધારેમાં વધારે તકલીફ થાય તો એક તો નિંદામણ કરવું પડે, કારણ કે તમે દવાઓ વારંવાર માળો
તો જો આ આજુબાજુ તમે જોઈ શકો છો, આ મજૂરો ત્યાં નિંદામણ જ કર્યું છે અને દવાઓ વધારે મારીએ તો ક્રોપ ઉપર અસર થાય, એટલે એક વખત તો આપણે નિંદામણ કરવું જ પડે, બરાબર. અને એમની જોડે ઓળણી છે, સ્પેશિયલ રાજકોટથી લાવ્યા છે, એનાથી જ આ પહેરેલું છે. તમે જુઓ, રોમ જ વાયેલું છે. એની કડીઓ લસણની છૂટી પાડી દેવાની અને ઓળણીથી જ પહેરવાની. આ તમે જોઈ શકો છો, રોમ જ છે, બધા છોડ અલગ અલગ જ છે. આ કેટલા મહિનાનો ક્રોપ થાય આપણો? આપણા 7 તારીખનું વાવેતર છે, 7/11નું. હા, 26/11નું છે. 26/11નું. એટલે કેટલા મહિના લે હાર્વેસ્ટિંગમાં? આપણે આમ સૌરાષ્ટ્રમાં ને બધા 120 દિવસે પાકી, બરાબર. પણ આપણે ગઈ સાલ મારે 140 દિવસે, એટલે 140 દિવસે આપણો ક્રોપ તૈયાર થઈ જાય, બરાબર. વાતાવરણના હિસાબે. અને આપણે પાણી ફુવારાથી જ આપો છો ને? હું ફુવારાથી આપું છું, પણ હું સૌરાષ્ટ્રમાં બધું કરી ના હોય તો સૌરાષ્ટ્રની અંદર તો બધા ડાયરેક્ટ ફ્લડથી પાવું છું. ખેડૂત મિત્રો, જો ફુવારાની ડ્રીપની સગવડ ના હોય તો તમે ફ્લડ પણ પાણી આપી શકો છો. કારણ કે સૌરાષ્ટ્રમાં મંજુરભાઈ જોઈને આવ્યા, એ લોકો બિલકુલ ખુલ્લા જ પાણી આપું છે, એટલે ખુલ્લા પાણી ઉપર આ ક્રોપ થાય છે. આપણા 4 એકરનું વાવેતર ખુલ્લા પાણીમાં જ છે. અને બીજું એમનું 4 એકરનું ખુલ્લા વાવેતરમાં છે, એટલે આ વર્ષે ઉત્પાદનની ખબર પડશે. હવે આનું જ્યારે પ્રોડક્શન છે, એક જ છેલ્લો વિડીયો હું તમને બતાવીશ કે ભાઈ મંજુરભાઈમાંથી કેટલું થયું, દડાની સાઇઝ કેટલી થઈ, આર્થિક રીતે કેટલું એમનું બાયફર્કેશન થયું, ખર્ચ આવકનું. એટલે નવા વર્ષમાં જો કોઈ ખેડૂતને વાવવું હોય તો મંજુરભાઈના જોડેથી તમે બિયારણ માટે સંપર્ક કરી શકો છો. કારણ કે રાજકોટથી તમે છેક લાવો એના કરતાં લોકલ આપણા એરિયામાં પેદા થયેલું બિયારણ તમને મળી રહેશે અને રિઝનેબલ ભાવે. મંજુરભાઈનો નંબર તમને હું વોટ્સઅપ પર મૂકું છું. મંજુરભાઈ, આપનો નંબર કયો? 99 98 18 34 80. 99 98 18 34 80. આ મંજુરભાઈનો નંબર છે. નવા વર્ષમાં કોઈને બિયારણ મેળવવું હોય તો એમનો સંપર્ક કરજો, અથવા અત્યારે કોઈને જોવું હોય, આજુબાજુના ખેડૂતો, આપણા ઈડર તાલુકા, હિંમતનગર તાલુકા નજીકના ખેડૂતોને જો જોવું હોય તો એમના પ્લોટોમાં અત્યારે હાલ લસણ વાયેલું જ છે અને તમે જોઈ શકો છો. અને અત્યારથી જ તમે તૈયારીઓ કરો તો નવા વર્ષમાં તમને કોઈ તકલીફો ના પડે. આ વિડીયો મારા ઉતારવાનું કારણ જ એ છે કે ભાઈ નવો પાક આપણા એરિયામાં થાય છે, કે કોઈ વાતાવરણની અસર થતી નથી. અને તમને મેં કીધું કે હવે વર્ઝન બદલવાનું છે, એટલે વર્ઝન એટલે હવે ક્રોપની પેટર્ન બદલવી પડશે. આપણે કપાસ બંધ કરીને, દિવેલા બંધ કરીને હવે જે ઘઉં વાવીએ છીએ વધારે પડતા આપણે, એની જગ્યાએ આ પાક થઈ શકે. અને હું તો મારા ગામમાં જ રહું છું, મારા પાડોશી છે મંજુરભાઈ, એટલે હું કાયમી અવારનવાર પૂછું છું. એ ગયા વર્ષે નવા હતા, પણ સૌરાષ્ટ્રના જે ખેડૂત હતા, શું નામ હતું ભાઈ? વિપુલભાઈ. એ પોતે 2-3 વિઝિટ કરવા અહીંયા આવ્યા હતા, સ્પેશિયલ જોવા માટે કે ખેડૂતને પ્રોત્સાહન મળે. એટલે આ વિડીયો આપણે ઉતારવાનું મકસદ જ એ છે કે નવા ખેડૂતને કોઈને વાવવું હોય કે આવો પાક કરીને ભાઈ આનો બજાર કયો, આ બધી જ માહિતી મંજુરભાઈ જોડે તમને મળી શકશે. કારણ કે એમને બજારમાં કે વેચવું એનું પણ R&D કરેલું છે, કે ઊંચામાં ઊંચા ભાવ કઈ જગ્યાએ મળે એ પણ. એટલે તમારે કોઈ ઉત્પાદન થઈ જાય અને વેચવા માટે લોકલ અહીં વેચીએ ને ભાવ ના હોય તો કયો બહાર લઈ જવું, એ બધી માહિતી મંજુરભાઈ જોડે તમને મળી રહેશે. મિત્રો, આ લસણનો વિડીયો તમે જોઈને અમારી ચેનલને લાઈક આપતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોઈ કોમેન્ટ હોય તો પૂછતા રહેજો. જય જવાન, જય કિસાન.